સમાચાર મળી રહ્યા છે। ગુજરાતના ઉમેદવારોની યાદી અહીંયા જાહેર થઈ, જેમાં પૂર્વે પરેશ રાવલની સ્પષ્ટતા છે કે લોકસભાની ચૂંટણી નહીં લડવાની પરેશ રાવલની જાહેરાત છે। હવે પક્ષ માટે કામ કરવાની ઈચ્છા છે। આ પ્રકારનું પરેશ રાવલે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે। હું નરેન્દ્ર મોદી માટે આવ્યો હતો ભાજપમાં અને હાલ અમદાવાદ પૂર્વના સાંસદ છે પરેશ રાવલ। તો પરેશ રાવલે પોતાની જે ચૂંટણી લડવાની ઈચ્છા છે તેને નકારી છે। તેમણે કીધું છે કે હવે તેમણે ચૂંટણી લડવાની ઈચ્છા નથી। ઉમેદવારોની જે યાદી છે પૂર્વે પરેશ રાવલની આ સ્પષ્ટતા બહાર આવી છે કે જેમાં લોકસભાની ચૂંટણી નહીં લડવાની પરેશ રાવલની જાહેરાત છે। તેમનું કહેવું છે કે હવે તેઓ ફક્ત પક્ષ માટે કામ કરશે। તો પરેશ રાવલ આપણે જણાવી દઈએ કે પરેશ રાવલનું પત્તું આ વખતે કપાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા હતી। પરેશ રાવલને આમ પણ ટિકિટ મળવાની ન હતી, ત્યારે આ પ્રકારની તેમની સ્પષ્ટતા અત્યારે બહાર આવી છે કે હવે તેઓ પક્ષ માટે કામ કરશે। તેમની ઈચ્છા હવે પક્ષ માટે કામ કરવાની છે। એટલે એક જોતા તેમણે પોતાનું સ્વમાન પણ બચાવી લીધું છે, કારણ કે પત્તું કપાયા પછી ફોડ પાડવો તેના કરતાં પહેલેથી જ તેમણે પરેશ રાવલે પોતાનો ફોડ પાડ્યો છે કે હવે તે ફક્ત ને ફક્ત પક્ષ માટે કામ કરવાની તેમની ઈચ્છા છે, ચૂંટણી નહીં લડે। બ્રિજેશ જોશી આ વિષય પર વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે। જી બ્રિજેશ, પરેશ રાવલની અત્યાર સુધી વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક એવી શક્યતા હતી કે આ વખતે પરેશ રાવલનું પત્તું કપાઈ શકે છે, પરંતુ હવે લિસ્ટ જાહેર થાય પહેલા જ તેમણે પોતાની ચૂંટણી નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે। શું કહેશો? જે રીતે વાત કરવામાં આવે તો તેમનું પત્તું કપાવવાની શક્યતા નહોતી, પરંતુ તેમણે 4 થી 5 મહિના પહેલા હાઈકમાન્ડને જાણ કરી હતી કે તેઓ ચૂંટણી લડવા નથી માંગતા। તેનું કારણ હતું કે તેમનું જે વ્યસ્ત શેડ્યુલ છે તેના કારણે તેઓ પોતાના મત વિસ્તારમાં પણ ધ્યાન નથી આપી શકતા અને સાથે વ્યવસાયમાં પણ મહત્વની વાત એ છે કે નુપુર તેઓ વ્યવસાય રાજકારણી નથી, તેઓ ફિલ્મ સ્ટાર છે અને તેમનો પોતાનો વ્યવસાય જે છે એ અભિનયની અંદર છે અને તેના માટે તેઓ પોતાનો જે વ્યવસાયિક જે વાત હતી તે વાત ચાલુ રાખવા માંગતા હતા। જ્યારથી તેઓ સાંસદ બન્યા દિવસ 1 થી તેઓ આ વાત કરી રહ્યા હતા કે મારો મૂળ વ્યવસાય જે છે સિનેમા છે, હું રાજકારણી નથી। અને એટલા માટે જ્યારે પીએમ મોદીએ તેમને કહ્યું ત્યારે પહેલી વખત તેઓ ચૂંટણી લડવા તૈયાર થયા, પરંતુ લોકસભા ચૂંટણી જાહેર થયાના 5 મહિના પહેલાં જ તેમણે પીએમ મોદી અને હાઈકમાન્ડને જાણ કરી દીધી હતી કે તેઓ ચૂંટણી લડવા નથી માંગતા। તે સમયે પણ પીએમ મોદીએ કહ્યું હતું કે તેમને ચૂંટણી લડાવી કે નહીં તેનો આખરી નિર્ણય પીએમ મોદી પોતે કરશે, તે નિર્ણય તેમણે કરવાનો નથી। એટલે એ વાત સ્પષ્ટ થઈ ચૂકી હતી કે પરેશ રાવલની ઈચ્છા છે એ ચૂંટણી લડવાની નથી અને તેવા સંજોગોની અંદર પીએમ મોદી આ મામલે અંતિમ નિર્ણય લેવા હતા। આજે પણ G24 કલાકે જ્યારે એમની સાથે વાત કરી ત્યારે તેમણે એ વાત ફરી દોહરાવી હતી કે હું પહેલેથી જ કહેતો આવ્યો છું કે આ મારો વ્યવસાય નથી, હું ફક્ત પીએમ મોદીના સપનાને સાકાર કરવા તેમને મદદ કરવા માટે રાજકારણમાં આવ્યો હતો। પક્ષ જે પણ નિર્ણય લે તે માન્ય હોય છે અને મેં પહેલાં પણ કહ્યું છે કે મારે ચૂંટણી નથી લડવી, એટલે પક્ષ જો ચૂંટણી નહીં લડાવે તો હું વધુ સારી રીતે પીએમનો પ્રચાર કરી શકીશ અને પીએમ માટે પણ કામ કરીશ। એટલે તેઓ પક્ષમાં રહીને પીએમ માટે કામ કરશે। તેઓ પીએમ મોદી માટે રાજકારણમાં આવ્યા હતા, તેમની કોઈ રાજકીય અથવા રાજકારણમાં રહેવાની કોઈ ઈચ્છા નહોતી। એટલે આ વાત એમણે સ્પષ્ટ કરી છે અને એ વસ્તુ હવે સ્પષ્ટ દર્શાવે છે કે સીધી રીતે જ્યારે વાત કરવામાં આવે તો પરેશ રાવલ પોતે જ ના પાડી રહ્યા છે, ચૂંટણી લડવા નથી માંગતા। એટલે હવે જે ભાજપની યાદી આવશે તેની અંદર પણ તેમનું નામ નહીં હોય ને એટલા માટે જ આપણે જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારે આપણે જે સાંસદો રિપીટ નહીં થાય તેની વાત કરી હતી, તેમાં પરેશ રાવલનું નામ પણ આપણે એટલા માટે જ રાખ્યું હતું કારણ કે તેમણે પોતે જ આ વાત પહેલાં કહી ચૂક્યા છે, મીડિયાને પણ કહી છે અને પોતે વારંવાર આ વાત હાઈકમાન્ડને પણ કહી ચૂક્યા છે કે તેમની ચૂંટણી લડવાની ઈચ્છા નહોતી અને એટલા માટે જ હવે એ વસ્તુ ઉપર સ્પષ્ટતા આવી રહી છે કે પરેશ રાવલ ચૂંટણી નહીં લડે અને તેમના સ્થાને કોઈ નવો ચહેરો આવશે। તે વાત આપણે પણ પહેલેથી બતાવતા હતા। એનું કારણ એ જ હતું કે પરેશ રાવલે પોતે જ આ મામલે ના પાડી હતી અને તેમણે હાઈકમાન્ડને પણ જાણ કરી હતી, તેમ છતાં આ મામલે અંતિમ નિર્ણય પીએમ મોદીએ લેવાનો હતો, એટલા માટે સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા। જી આભાર બ્રિજેશ સમગ્ર માહિતી બદલ। તો પરેશ રાવલે પહેલેથી જ હાઈકમાન્ડને વાત કરી હતી આ બાબતે કે તેઓ ચૂંટણી લડવા નથી માંગતા, તેમનો આ વ્યવસાય નથી, કારણ કે તેઓ તેમના ધંધામાં અને વ્યવસાયમાં સમય નથી આપી શકતા, પરંતુ હવે આ વાતનો સત્તાવાર રીતે જાહેરાત થઈ ચૂકી છે।